તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે ગુજરાતની એક એવી દીકરી વિશે વાત કરીશું જેણે રમતગમત મેદાનમાં મેળવી છે અનોખી સિદ્ધિ। પાલનપુરના ખેડૂત પરિવારમાંથી આવતી રાધિકા પટેલે ગુજરાતથી રમતગમતના ગ્લોબલ મેદાન સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો છે। ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવીને રાધિકા પટેલે ગુજરાત અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે। રાધિકાએ પાલનપુરની વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું, પરંતુ નાનપણથી જ રમતગમતમાં રસ હોવાથી રાધિકા શાળામાં હોકી રમતી અને યોગા સ્પર્ધામાં પણ ભાગ લેતી, અને આમ જ એકવાર તેમણે ફૂટબોલ પર હાથ અજમાવ્યો અને પછી જે થયું તે ઇતિહાસ છે। નાની હતી ત્યારથી જ મને સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો હું પહેલાં યોગા કર્યું, રોપ યોગા કર્યું, પછી હોકી રમી, અને જ્યારે હું 8મા ધોરણમાં હતી ત્યારે એક દિવસ વરસાદ હતો અને વરસાદના ટાઈમે હોકીનું ગ્રાઉન્ડ એક્ઝેક્ટ ફૂટબોલની બાજુમાં હતું, તો ત્યારે વરસાદના ટાઈમે હોકી અમને ના રમવા દેતા, તો અમારા ફૂટબોલ કોચે ગિરીશ સરે અમને ફૂટબોલ આપ્યો અને અમે લોકો ખાલી મજા માટે રમ્યા અને અમને બહુ જ મજા આવી। અને એ જ વીકમાં અમારી એક ટુર્નામેન્ટ હતી સ્કૂલ ગેમ્સની, જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું। રાધિકા પટેલ આજે ફૂટબોલના મેદાનમાં ભારત વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે। તેમની આ સફરમાં શાળા, પરિવાર અને કોચનો સતત સપોર્ટ મળ્યો છે। બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ રાધિકા થાઇલેન્ડમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારત વતી રમી છે। હાલ દાંતીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતી રાધિકાએ અભ્યાસ અને રમત બંને વચ્ચે સંતુલન જાળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે। રમતગમતમાં એને બહુ રુચિ છે અને એને કોઈ બી નવી એક્ટિવિટી કરવાનું એને બહુ ગમે છે, એને ચેલેન્જિંગ એક્ટિવિટી વધારે ગમે છે। અને રમતમાં બી એ સ્ટાર્ટિંગમાં પહેલાં યોગાને બહુ સારું એવું કરતી હતી, રોપ યોગા ને બધું કરતી હતી, અને ધીરે ધીરે પછી ફૂટબોલમાં એ ઇન્વોલ્વ થઈ અને ફૂટબોલમાં આજે ઇન્ટરનેશનલ ગેમ સુધી પહોંચી છે, અને એ અમને બહુ ગર્વની વાત છે અમારી માટે। રાધિકાની સફળતા વિશે માતા કહે છે કે નાનપણથી જ નવી ચેલેન્જ સ્વીકારવાનો શોખ હતો। યોગા હોય કે રમતગમત, દરેક ક્ષેત્રમાં આગળ રહેતી। આજે ઇન્ટરનેશનલ કક્ષાએ રમે છે ત્યારે પરિવાર સાથે આખું બનાસકાંઠા ગર્વ અનુભવી રહ્યું છે। એની પ્રગતિ થઈ અને એની મહેનતથી એટલે પહોંચીએ। એના બધા સાહેબોએ કહેતા કે તું એમ કે રમીને શું કરીશ, એમ કે તને થોડું કોઈ એમ કે કોઈ મળશે, એ પણ એનું એક જ લક્ષ્ય હતું કે મારે રમવું એટલે રમવું, ના કે જે સિલ્વર બેસમાં ગઈ તો સાહેબે એમ જ કહેતા કે તું બી રાખ અને મહેનત કર, ડૉક્ટર બન, પણ એ કે ના, મારે કે રાખ્યું પણ એને એમ કે ડૉક્ટર બનવાનું સપનું નહોતું, પણ એને ફૂટબોલ